જવાન જય કિસાન. ચાલો મિત્ર, તો આજે આપણે માહિતી મેળવવા આવ્યા છીએ. તો તમને ખબર જ હશે, જોઈ રહ્યા છો કે મકા વિશે આજ આપણે માહિતી મેળવીશું. અને હાલ અત્યારે અમે ભાવનગર આવેલા છીએ. ભાવનગરની બાજુમાં જે એક ગામ છે ત્યાં ખેડૂત મિત્રને મળવા આવ્યા છીએ અને મકાઈનું વાવેતર કરે છે. એ મિત્ર ખેડૂત છે, ને મળીએ ક્યાં ગામના છે. જય કિસાન ચેનલમાં હાલ અમારા પ્રયાસ મિત્ર શરૂ છે ખેડૂત સુધી માહિતી પહોંચાડવાના. અને હાલ પણ અમે પણ પ્રયાસ કરીશું તે, પણ વિડીયોને બને એટલો તમે શેર કરજો તો બીજા ખેડૂતને પણ આનો ફાયદો થાય અને બીજા પણ ખેડૂત મિત્ર જોતા રહે. અને વાવેતર આપણે જે ખેડૂત મિત્ર કરી રહ્યા છે, મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે મિત્ર, એના વિશે આજે માહિતી મેળવીશું. અને ક્યાં ટેકનોલોજી કેને વાવ્યું છે અને કયા વિષયોથી એના વિશે આજ ખેડૂત મિત્રને મળીશું અને એની પાસેથી સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્ર. કે કહેવત છે કે ખેડૂત સુખી તો બધાય સુખી મિત્ર. તો આપણે ચાલો બધાય સાથે મળીને આપણે એનો પરિચય લઈએ છીએ. તો ચાલો ખેડૂત મિત્રને મળીએ છીએ. કેમ છો ખેડૂત મિત્ર? મજામાં? મજામાં. શું છે તમારું નામ જણાવશો ભાઈ? સુરેશભાઈ. આખું નામ જણાવશો સુરેશભાઈ? સુરેશભાઈ નાથાભાઈ બારિયા. સુરેશભાઈ નાથાભાઈ બારિયા. આપણું ગામ હીગડાપરા. હીગડાપરા આવે છે. આપણે તાલુકો ઘોઘા. ઘોઘા, જિલ્લો ભાવનગર. સુરેશભાઈ, જે આ વાવેતર જે તમે મકાઈનું કર્યું છે, આ વાવેતરમાં તમને કેટલા ફાયદાઓ છે? પેલો તો ફાયદો એવી છે કે આપડા મકાઈ છે એ 3 મહિને નીકળી જાય વેલાર સોંપો એટલે. અને પછી આ ડુંગળી આપણે વાવેતર વેલાર થઈ જાય. મકાઈ કરવી એટલે વેલાર કરવી ચોમાસે. બરાબર છે. તો ટૂંકમાં કે આ વાવેતર કરો તો ડુંગળી પણ વહેલા છતાં વાવી શકો. અને સુરેશભાઈ, મકાઈમાં કેવું કહી છે, કેટલા ફાયદાઓ છે આમાં મકાઈમાં? મકાઈમાં તો સારું જ રહે. આમાં તમારે 10-15 રૂપિયા આવે તોય મકાઈનો ફાયદો. બરાબર છે. અને આમાં ખર્ચો કેવો લાગે છે સુરેશભાઈ? ખર્ચો તો આમાં દવાનો એ લાગે. દવાનો બરાબર છે. બાકી બીજો નહીં. અને મજૂરી કેટલી લાગે છે આમાં? મજૂરી બહુ ઓછી. મજૂરી પણ બહુ ઓછી છે. બરાબર છે. તો આને પ્રથમ પહેલા કે બીજા પણ ખેડૂત મિત્રને મકાઈનું વાવેતર કરવું તો ક્યાં સમયે કરી શકે? આ તો ગમે ત્યારે થઈ શકે એવું નથી. મકાઈનું વાવેતર ગમે ત્યારે થઈ શકે છે. હા, બરાબર છે. શાળે ઉનાળે ગમે ત્યારે થાય છે. અને આનું વાવેતર કરવાની પદ્ધતિ કઈ રીતની છે? વાવવાની, લાઠવાની, એ જરાક જણાવશો? આપણે જેમ વાવવું એમ ટ્રેક્ટર થી વાવી દે તોય હાલે. ટ્રેક્ટર થી વાવી તોય ચાલે. અને બી ફૂટના વેલા સોંપવો હોય તોય હાલે. ફૂટના વેલા સોંપવો ટ્રેક્ટરમાં ફૂટના વેલા થઈ જાય. ટ્રેક્ટરમાં ફૂટના વેલા થઈ જાય. હાલ તમે કેવું વાવેતર કેવું કરેલું? તો ટ્રેક્ટરના વેલા ડુંગળીને આપણે કેમ કેરા લાઠી નાખ્યા, એની ગોળી લાઠી નાખ્યા અને પછી ફૂટના વેલા અંદર સોંપી દીધી. બરાબર છે. પછી ફૂટના વેલા સોંપી દીધી છે. બરાબર છે. અને વીઘે તમે આની આવક કેટલી લઈ શકો? તમારો કેવો ટાર્ગેટ છે સુરેશભાઈ? બજેટ ઉપર હોય બધું. બજેટ ઉપર, ભાવ ઉપર. પણ અંદાજે એક વીઘો કેટલા સુધીનો? એક વીઘો મિનિમમ 30-25 હજારનો પાકો. 30-25 હજારનો. બરાબર. અને વીઘે મજૂરી કેટલી લાગે છે આને ઉતારવાની? વીઘે મજૂરી મિનિમમ આપણે ઘરના વ્યક્તિ હોય તો ન લાગે, બાકી બહારની મજૂરી તો ચડી જાય થોડીક. તો ચડે તેના ટૂંકમાં વીઘે એક જણા હોય તો થઈ રહી. ઉતારવામાં થઈ રહ્યા. ઉતારવામાં એક જણા મજૂરી લાગે. તો પણ તમે દરેક ખેડૂત મિત્ર જોઈ શકો છો કે આપણે હાલ સુરેશભાઈને મળ્યા છીએ. સુરેશભાઈ પાસેથી આપણે માહિતી મેળવી છે મકાઈ વિશેની. જે ભાવનગર જિલ્લાની માલ પર આપણે જોઈ રહ્યા છો કે ભાવનગરથી 6 કિલોમીટર અમે આવેલા છીએ સુરેશભાઈની વાડીને મળવા. એ મકાઈનું વાવેતર કર્યું છે મિત્ર. મકાઈનું વાવેતર તમે જોઈ શકો છો કે એની ડુંગળીની ઘોડે કેરા પેલા બાંધી નાખેલા છે અને કેરાની માલ પર પણ એને વાવેતર કરેલું છે. અને સુરેશભાઈનું કેવું એવું છે કે આમાંથી વીઘો એ 25 થી 30 હજાર રૂપિયાનો વીઘો મેળવે છે એક વીઘે. અને મજૂરી આ જે ઉતારવામાં મજૂરી પણ એક જણો હોય તો એક વીઘામાં એક માણસ આનું કામ કરી નાખે છે, ઉતારી લે છે. મજૂરી પણ ઓછી લાગે છે. અને પ્રથમ પહેલા કે એને જે આ વાવેતર કર્યું છે સુરેશભાઈએ, એ પણ પૂછ્યું. સુરેશભાઈ, તમે આ જે વાવેતર કરવાનું કારણ શું છે? આના પછીનું કેવું વાવેતર કરવા માંગો છો? આની પછી ડુંગળી. તો ટૂંકમાં જેથી કરીને તમે આ જે વાવેતર કર્યું છે, જેથી વહેલી તકે ડુંગળી કરવા માટે વાવ્યું છે? ડુંગળી કરવા માટે એમ દર વર્ષે પડતર રાખતા. દર વર્ષે પડતર જમી રાખતા. એની બદલે આપણે મકાઈ કરી. આગળ મકાઈ કરી છે. અને જે સમયે ડુંગળી વાવતા પડતર રાખતા ત્યાં સમય સુધીમાં છૂટું તો થઈ જવાનું છે. અને આ 25,000 થી 30,000 આવકે પણ લેવાના અને એ સમયે પાછા ડુંગળી સોંપી દેવાના. તો મિત્રો, તમે દરેક જોઈ શકો છો ખેડૂત મિત્ર કે આપણે ખેડૂત મિત્રો ખેતર આપણે ખાલી રાખતા હોય છે ડુંગળી વાવવા માટે આપણે મિત્રો. તો સુરેશભાઈ પણ દર વર્ષે આ જે ખેતર છે ખાલી રાખતા ડુંગળી આખતર કરવા માટે. તો એને એવો ટેકનોલોજી વાપર્યો અને મકાઈનું વાવેતર કરી દીધું કે જેથી કરીને મકાઈની આવક હાલ 25 થી 30 હજાર રૂપિયા તો એ આમાંથી મેળવે છે. 2 વર્ષથી આ અનુભવથી ખેતી કરે છે, પ્રયાસ કરે છે કે 2 વર્ષની અંદર એને પડતર જમીનમાંથી વીઘામાંથી 25-30 હજારની આવક લે છે અને ડુંગળી પણ આખતર કરી શકે છે મિત્ર. તો મિત્ર,
ખેડૂત મિત્ર આપણે પણ આવો કાંઈક ટેકનોલોજી વાપરવી અને આપણે પણ આવી આવક મેળવવી, જેથી કરીને આપણે પણ ઘણા એવા ખેડૂત મિત્રો છે કે જમીન પણ ખાલી રાખતા હોય છે આખતર ડુંગળી કરવા માટે. જો એને આ વાવેતર કર્યું હોય તો એને કેવી મદદરૂપ થાય? ના નહીં, એનો ફાયદો 100% 100% ફાયદો થાય છે. બરાબર છે. તો પ્લસ તો કે જમીન ખાલી તો પડી રહેવાની છે ત્યાં સુધીમાં પણ આમાંથી 25-30 હજારનો વીઘો પણ લઈ શકે અને પણ જમીનને પણ કોઈ નુકસાની છે નહીં અને પણ ઈ પણ આવક આવે તો પણ ડુંગળી છે બિયારણ ખાતરમાં પણ મદદરૂપ થઈ શકે છે. તો મિત્ર હવે આપણે જાગૃત થવાની જરૂર છે ખેડૂત મિત્રો કે હાલ જોઈ રહ્યા છો તમે મકાઈ પણ કેવી સરસ મજાની છે. ચાલો એ પણ જોઈએ આપણે. જો એને 3 વીઘાની અંદર વાવેતર કરેલું છે, જાણે શેવડીનો વાળ જે વાવેતર કરેલું હોય એ જ રીતે વાવેતર કરેલું છે અને મકાઈ પણ ફર્સ્ટ ક્લાસ છે. મિત્રો તમે જોઈ શકો છો, હાલ જોઈ શકો છો કે એક મકાઈની અંદર હાલ અહીંયા 4 મકાઈ છે. કેટલી જુઓ, 1 2 3 ને 4 અને પણ વાવેતરે પણ બહુ મસ્ત છે, સરસ મજાનું વાવેતર કરેલું છે કેરા બાંધીને અને 2 ફૂટના મેલે પણ એને સોપામાં કરેલું છે. હાલ તમે જોઈ શકો છો આ મકાઈની માલ પર પણ તમે મિત્ર જોઈ શકો છો. એક મકાઈની અંદર તમે જોઈ શકો કેટલા ડોડા આવ્યા છે. જુઓ 1 2 3 4 5 6 7 થી 8 એક મકાઈની માલ પર તમે જોઈ શકો છો મિત્ર કે એક મકાઈની અંદર 3 તો હોય જ છે, 3 ની નીચે તો નથી હોતા પણ વધારેમાં વધારે તમે જોઈ શકો છો તો આ એક મકાઈની અંદર 7 થી 8 પણ ડોડા આવેલા છે અને 3 ડોડાથી 4 મૂકો તો કિલો પણ થઈ જાય છે અને હાલ 15 રૂપિયાના ભાવે તો બજારે વેચાય છે અત્યારે. અને સુરેશભાઈનું એવું કેવું છે કે 1 વીઘાની અંદરથી 25-30 હજારના અને ટૂંકમાં ભાવ પ્રમાણે હોય, માર્કેટ પ્રમાણે હોય છે, 40,000 રૂપિયાના વીઘો થઈ શકે પણ 25 થી નીચે ન જાય એનું કહેવાનું એવું છે. જોઈ શકો છો મિત્ર અને મકાઈમાં પણ કોઈ રોગચાળો નથી અને મકાઈ પણ સરસ મજાની છે. જોઈ શકો છો તમે. તો હવે ખેડૂત મિત્રો આપણે પણ જાગૃત થઈએ અને આવો ટેકનોલોજી આપણે વાપરીએ અને આપણે પણ આવું વાવેતર કરીએ તો જેથી કરીને આપણે પણ આર્થિક પરિસ્થિતિ અને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને આપણે પણ આગળ ડુંગળી કરવી તો ડુંગળી પણ કરી શકીએ અને જમીનને પણ કોઈ નુકસાની નથી. આ ભાઈ પોતે વાવે છે એવું કહે છે. સુરેશભાઈ જમીનને તો કોઈ નુકસાની નથી ને? બરાબર છે. અને ડુંગળી પણ આગળ કરી શકે. બરાબર છે. તો મિત્રો હવે આપણે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આવું વાવેતર પણ આપણે પણ કરી શકીએ છીએ. તો ચાલો પણ અમારા વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો અને અમારા વિડીયોને જોવાનો મિત્ર આગ્રહ રાખો તો જેથી કરીને બીજા ખેડૂતને પણ અમારો વિડીયો મળતો રહે અને અમે પણ વિડીયો નવા ખેડૂતને મળીએ છીએ અને અપલોડ કર્યું તો તમારા સુધી પણ વિડીયો મળતો રહે અને તમને પણ આની માહિતી મળે અને આગળ પણ બીજા ખેડૂતને મિત્ર માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો બીજા ખેડૂત મિત્રોને અમે મળીશું અને તમારા સુધી પણ માહિતી પહોંચાડીશું. જય હિન્દ, જય ભારત.